જલપા એ હા આ હીરામણ થઈ ગયું તો લાય મારે વાડીએ જવું છે. હીરામણ તો ક્યારનું થઈ ગયું છે, પણ તમે નવરા થાવ તો થાય ને, તૈયાર થવામાંથી ને. હું નવરો છું, આમે મારે ક્યાં કામ કરવું વાડીએ જઈને? તો તૈયાર થઈને જ જાઉં ને, દાડીએ બધું કામ કરી નાખશે. એટલે વાડીએ જવાનું હોય તો તૈયાર થઈને જવાનું હોય. જો હું તૈયાર થાવ ને તો જ તું મારે હું ધ્યાન દે ને, નકર તું ધ્યાન નથી દેતી. આ જો નકરા કામ જ કર્યા કહીશું, હીરામણ તો દેતી નથી. મારે વાડીએ જવાનું મોડું થાય, જલ્દી દે. તો એમ કરો ને, એક કામવાળી રાખી લ્યો ને, તો આખો દી તમારી સામે બેઠી રહું ને તમને જોયા રાખું. તો કામ વાળી હું કામ રાખું? તું હું કામ તને લાવ્યો છું અહીંયા? એટલે હું કામવાળી છું? કામ વાળી નથી, પણ તું આ ઘરની વહુ છો તો કામ કોણ કરશે બીજું? એ બીજી બધી વાત ઠીક, મારે તમને એક વાત કેવી છે. હા તો બોલ ને, આમે તે રોજ બકબક તો કરશો, એક વાત વધારે બોલ, હું વાત કરવી છે? એ બકબક તો એ કરતી હોય ડેઈલી, પણ આજે છે ને થોડીક વ્યવહારિક વાત કરવાની છે મારે. વ્યવહારિક વાત અને તારે કરવી છે? હા તો કેમ ના કરે? મને તો નવાઈ લાગે. આ તો બોલ બોલ, ઝટ ઝટ બોલવા જ માંડ. હું એમ કહેતી હતી કે આપણે મોટા ભાઈનું ક્યાંક ગોઠવી નાખીએ તો સારી છોકરી જોઈને. મારું મને એમ તો કે જ છે કે કંઈક ગોઠવી નાખી, પણ આ મોટા ભાઈ અરે આ એકવાર ઘટના ઘટી ગઈ ને તો માનવા તો જોઈ. એટલે જ કહું છું કે આ ઘટના બની ગઈ છે ને તો આખો દિવસે ને એમાં ખોવાયેલા હોય. જો એનું હક પણ થઈ જાય ને તો એનું છે ને ઘર સંસાર બંધાઈ જાય ને તો પછી કાંઈ આ છે ને બીજું ઓલું થાય નહીં. સમજાણું? એ આખો દિવસે ને વિસ્તારમાં જ ખોવાયેલા હોય. નામે જો કાલ સવારે એની ઉંમર થઈ જાહે તો પછી એકલા એ શું કરશે? એકલવાયુ જીવન થોડુંક જાહે એનાથી. તારી વાતે સાચી છે હો. આમે મારથી મોટા ભાઈ છે એ તો તું કે એમ જો 5 વર્ષ વૈયા જાહે ને તો આપણે તો ધ્યાન દેવું, પણ ગામનો કોઈ ધ્યાન નહીં દે. અને બીજી રહી વાત એકલા રહેવાની, તો આખી જિંદગી કાંઈ એકલા જવાની નથી. પણ આ બધું છે ને એમ મને નથી કહેવાનું. હમણાં દેર થતો હોય ને તો હમણાં હું કહી દઉં, હવે આ થાય છે શેઠ, હવે મારે કેમ વાત કરવી? આ બધી વાત તમારે એને કરવાની હોય. વાત સાચી છે તારી, પણ મોટા ભાઈને વાત તો હું કરું છું, પણ હવે વારા ઘડીએ કહેવામાં મને હોકમેન્ટ થાય છે. માને તો કંઈક કહીને તો સારું લાગે, આ પણ માનતા જ નથી. બોલ એનું શું કરવું? એ તમારે જોવાનું હોય, તમારે મનાવાના હોય. પણ હું શું કહું, વાત તો હું કરું, પણ તારા ધ્યાનમાં કાંઈ કોઈ છે ખરું તો વાત કરાય ને. કાંઈ એમને ઉપર ઉપર થોડી વાત કરી આવાય મારે. તો છે 2-3 સોડી છે, પણ હવે તમે મોટા ભાઈને મનાવો તો કંઈક વાત આગળ હકાવી. અને બાપુજીને વાત કરી અને નો માને ને તો બાપુજીને જરીક વાત કરો ને. બાપુજીને પછી વાત કરશું, પણ પેલા તું છોકરી છે ને ગોત, એક ગોત, 2-3 નથી ગોતવી. આપણે એક આરે એને પૌણાવાના છે, અને હગાઈ બગાઈના ધંધા આપણે હવે નથી કરવા, બરોબર? સીધા પૌણાઈ દેવાના છે. બાપુ હારે હું પછી વાત કરી. પેલા છોકરી છે તારા ધ્યાનમાં? હા કોઈ છે મારા ધ્યાનમાં. મારી એક ઓલી જૂની બેનપણી છે ને, હાયરેમ ભણતી ઉડતી ને બેહતી ને, એની એક બેનપણી છે. જો કે મારી એ બેનપણી છે, પણ એની છે ને પાકી બેનપણી છે. એને છે ને આવું થઈ ગયું છે, એટલે એનું છૂટું થઈ ગયેલું છે. હા એ વાત તે સારી કરી. લે આ ગોચ્યું સારું, તે આ એનું છૂટું થઈ ગયેલું, ભાઈનું થઈ ગયેલું છે. અને જો કદાચ ઉપરવાળાની મરજી હોય ને મનમેળ થઈ જાય તો મેળ બેહી જાય. એમ તો છે ને મેં મારી બેનપણીની વાત કરી હતી, કાલે જ હજી વાત કરી હતી, મળી હતી ને તો એ કે છે એ કે ઓલી કે આપણે રાધા કરીને કે છોકરી છે ને. મેં કીધું હા રાધાને તો હું ઓળખું છું. તો એ કે એનું કરવાનું છે ને. એ તો છોકરી છે ને બહુ ડાય છે. સારું હાલ, હવે એ રાધાનું પછી મોટા ભાઈનું કરશું. મને તું હીરાવા દે, હટ વાડીએ જવું છે. તમને તો આખો દિવસ છે ને ભૂખ જ લાગે છે. કે તો શિરામણ દે કે ખાવાનું દે, ખાધા રાખશે આખો દિવસ. અરે પણ ખાવ તો જ મહેનત થાય ને. અને મોટા ભાઈની તું ચિંતા કરી, હું વાતચીત કરી લે. હાલ હીરાવા દે. શું કરો બાપુ? બેઠો બેઠો ભજન સાંભળું છું જો ને. હા, ભજન સાંભળવાની ઉંમર છે તમારી, સાંભળો, એમાં કાંઈ વાંધો નહીં. પણ એક અગત્યની વાત કરવાની છે આજ તમારી વાત. એવી વળે શું અગત્યની વાત? વાત જાણે એમ છે બાપુ કે તમે છે ને હવે મોટા ભાઈનું કંઈક ગોઠવી નાખો ને તો વધારે સારું. તારી વાત સાચી છે, પણ એ માનવો જોવે ને. તો હું તમને છે ને એ જ કહેવા આવ્યો છું, નાને હારે લાવ્યો છું. એનું જ કહેવું છે કે આ ઘરમાં છે ને મોટા ભાઈનું કરી નાખો ને તો જેઠાણી આવી જાય અને તો કાંઈક એનું જીવન સુખી થાય. આ એકલા એકલા જિંદગી ક્યાં સુધી જીવશે? અને આ છે ને વાત મને કંઈક કરી આ ઘડીએ. આની કંઈક બેનપણી છે અને એને કંઈક હગામાં છે. શું નામ ઓલી? રાધા. હા રાધા.
એને આપણે મોટા ભાઈની જેમ કંઈક છૂટું થઈ ગયેલું છે તે બે હરખે હરખા ભેગા થઈ જાય એમ તો આ કંઈક વાતચીત કરે જો તમે ભાઈને મનાવો ને તો થાય આ બધી વાત. તો આ બધું આપણે જાણીએ છીએ. હું વિચારું છું કે હજી એને બહુ લાંબી જિંદગી જીવવાની બાકી છે, બીજું ઘર કરી લે તો સારું, પણ મારો બેટો એકનો બે થતો જ નથી તો શું કરવું આપણે કે? બાપુજી તો એને મનાવા તો જોહે ને, આમને એમ તો કેટલો સમય હાલશે. જો માની જાય ને તો એ મારી બેનપણી છે ને રાધા, બહુ ડાય છોકરી છે, અને આમે છે ને એની એ રહેશે ને એને ઘરવાળો છે ને છૂટા સેડા થઈ ગયા છે, કાંઈક દારૂ બારૂ પીતો હોય છે, નામે છે ને બિસાડી દુખિયારી છે. જો આપણા ઘરમાં એવી દીકરી આવી જાય અને સુખી થાય તો એનાય આશીર્વાદ મળે ને આપણને, અને મોટા ભાઈનું ઘર બંધાઈ જાય. હા, જો એવું જ હોય તો હજી હું સમજાવીશ. અત્યાર સુધી સમજ્યો નથી, પણ હું કહીશ કે ભાઈ આ ઠેકાણું અંદરો અંદર છે, જાણીતું છે, તું હા પાડી દે તો તારું ઘર બંધાઈ જાય. બાકી આમનામ એકલું કાંઈ થોડી જિંદગી પસાર થશે. હા તે સાચી જ વાત છે ને, એકલા ક્યાંથી જીવન જીવાય આમ. આ તમે જુઓ ને, આ મારા મા વૈયા ગયા ને 10 વર્ષ થયા, તો એકલા ભજન સાંભળવા પડે. 2 જણા હો તો કેટલી મજા આવે, વાતું સીતું કરો. બેટા એ બધી વાત અલગ છે. મારી ઉંમર જો અને એની ઉંમર જો, એ હજી નાનો છે, અને મારી જેવા કોઈ જાતિ જિંદગીએ દુઃખી થાય તો એ 2-5 વર્ષ હોય એ કાઢી નાખે, પણ એને તો હજી આખી જિંદગી જીવવાની બાકી છે. આ તો છે ને અમે એ હાટું જ અહીંયા આવ્યા છીએ. શું કેવું, આ તમે જો કંઈક વાતચીત કરો ને મોટા ભાઈને માની જાય તો એનું ઘર બંધાઈ જાય ને આ ઘરમાં એક નવી હોવે આવે ને આને હથવારો થાય એમ. એ વાત તારી સાચી છે, અત્યાર સુધી તો નહોતો સમજતો, પણ હું કહીશ કે ભાઈ આ નાના વહુ છે ને એનામાંથી કોઈ છે જાણીતું છે, જો હા પાડે તો ઘર બંધાઈ જાય. બીજું હું આમાં શું છે, હું તો થોડી ઘણી વાત કરી જ મારી રીતે, પણ તમે શું છે બાપુજી કહેવા ને કદાચ વજનવાળા શબ્દો એને 2 શબ્દ કહી શકો ને કદાચ માની જાય તો એની જિંદગી પાર પડી જાય. થોડી ઘણી વાત નથી કરવાની, એને છે ને મનાવાના છે મોટા ભાઈને, બાપુજી ને તમારે બેય થઈને. હા બેટા તમારી વાત સાચી છે, મનાવવાના છે, પણ આપણે પણ જોઈએ છે કે એક ફેર જેનું ઘર ભાંગ્યું હોય ને પછી બીજું ઘર કરવા માટે 100 વખત વિચાર કરે છે. એટલે આપણે એને ધીમી ગતિથી મનાવવો પડે, બાકી વઢીને દારા ડફારાથી ન મનાવાય. દુઃખી હોય એટલે જ બાપુજી, એટલે જ હું કહું છું, આખો દિવસ છે ને એ આમને કંઈક ને કંઈક આમ એકલા વિચાર કરતા હોય ને એવું મને દેખાય છે. એટલે જ કહું છું કે આ ઘર બંધાઈ જાય ને તો એનું શું છે, થોડુંક મન હળવું થાય અને જીવ પોરવાઈ જાય. આ તો બાપુનું કહેવું શું છે ખબર, કે આ દૂધનો દાજેલો હોય ને સાહે ફૂકી ફૂકીને પીવે એમ કહેવા માંગે છે બાપુ. હા, પણ છતાં હું સમજાવીશ બેટા, તમે ઉપાધિ નહીં કરો બસ. સારું, હું સા મૂકું છું. હા, અને તમે બેહો તા હમણાં સા બનાવીને લઈ આવું. હા સારું જા. હા સાલું કેમ નથી થતું? એટલે હા દેવો છે ને ટ્રેક્ટર લઈ જાય એટલે કાંઈક નહીં કાંઈક ગોબા હળી તો હોય જ ત્યાંમાં. ચાલુ આનું ક્યાંક મૂકી દીધું. મોટા ભાઈ હું શું કરો છો અહીંયા? હા ટ્રેક્ટર તો લઈ ગયો હતો ને. હા તો લઈ જવું પડે ને. આ ઓલો શું કહેવાય માજ્યો છે કે નહીં મારો દોસ્તાર, હા એને કીધું તું 5 વીઘા ખેડવાનું છે લઈને ગયો હતો. અરે ખેડવાની કરા, ટ્રેક્ટર ઉપડતું નથી, ચાલુ નથી થતું. એ તો કાલ સાંજે ઘરે આવ્યો પછી નહોતું જ ઉપડતું. આમાં કોને ખબર કાંઈક થઈ ગયો, મને આમાં કઈ હળ ન હુજે. પણ તારે મને કહેવાય તો ખરું ને, રાતે તો હું જોઈ લે થરખું. અત્યારે મારે જવાની ઉતાવળ છે ને હવે તું આ બધું બંધ કરીને બેઠો. અરે પણ ભાઈ હું આવ્યો, તમે થાક્યા પાક્યા હુઈ ગયા થા, તમે ક્યાંય જગાડ્યા નહીં પછી. કરો વાત, આ કાંઈક ના કાંઈક તું છે ને આપણે ટ્રેક્ટર ન લઈ જતો, તારે કામ મને કહેજો હું ખેડી આવી. જ્યારે લઈ જાય ને ત્યારે કાંઈક ને કાંઈક ગોબા જાળી ટ્રેક્ટરમાં કરીને જ આવ્યો હોય. પણ મને આ ફાવે ઓછું ને હવે પણ શું છે કે હકારવાનું મન થાય, શું કરું, હકારી નાખ્યું હવે જે છુઈ. એટલે મેં કીધું એમ આ તારે છે ને ટ્રેક્ટર હાથ જ નહીં લગાડવાનું. સારું હવે પણ આનું કંઈક સારું કરવાનું વિચારો. એ તો હું વિચારી જ તો હું જ વિચારી, તારે કાંઈ વિચારવાનું છે નહીં. આ છે ને આ 2 વ્હીલર નથી, ત્યાંનો શોખ હોય કે આપણે રાઉન્ડ મારવા જાય. આ કારે ખાલી આમ નાખીને તો બધું ફના ફાચ્યા થઈ જાય. હા તમે સારું કરવાનું તો કંઈક વિચારશો, એ વિચારવા જેવું છે ને એ વિચારો પહેલાં. મારે છે ને હા મોટર બંધાવે જવું છે હજી. હા તને તો કાંઈ ખબર યાદ નથી કે આપણે મોટર બંધાવી તો કૂવામાંથી પાણી બહાર નીકળે અને આ ખેતરમાં પાણી પવાય, એવું તો આપણને આવડે નહીં. આ મોટા ભાઈ છે ને મને હંધી ખબર પડે ખેતીવાડીમાં કે તમે મોટર બંધાવશો, કૂવામાં ઉતારશો, પછી પાણી બહાર આવશે, આપણે પાહું તો મોટર બંધાવવાથી કૂવામાં ઉતારવાથી પાણી તો બહાર આવી જાય મોટા ભાઈ.
પણ એક વાત મારી છે ને મગજમાં રાખીને વિચાર કરો, આ તમારી છે ને લગ્ન નહીં કરો ને તો જિંદગી પાણીની જેમ બહાર નહીં નીકળે, એ યાદ રાખજો. જો દેવા, મેં તને કેટલી વાર ના પાડી છે કે તારે મારી સામે લગ્નની વાત નહીં કરવાની. હું કામ નહીં કરવાની મોટા ભાઈ? હું તમારો ભલે નાનો ભાઈ રહ્યો, મને ચિંતા ન થાય તમારી? તને ચિંતા થાય, પણ તને ખબર છે કે મને સ્ત્રી જાતથી નફરત થઈ ગઈ છે અને મારે છે ને કોઈ યારે લગ્ન નથી કરવા. અરે મોટા ભાઈ, એક સ્ત્રીએ તમારી સાથે ખોટું કર્યું એનો મતલબ એમ નથી કે દુનિયાની બધી સ્ત્રી ખરાબ હોય. જો દેવા, તું આ ખોટી છે ને મારી યારે લમણાજી કરે છો. હા, તે મને 1000 વાર કીધું કે ભાઈ લગ્ન કરી લ્યો, લગ્ન કરી લ્યો, પણ હાચું કહું ને તો હવે આ જિંદગીમાંથી રસ જ ઉડી ગયો છે. જ્યાં સુધી થાય ને ત્યાં સુધી મહેનત મજૂરી કરી પછી છે ને હે ને પ્રભુનું ભજન કરી અને મારી જિંદગી વિતાવીશ. મોટા ભાઈ, આ તમે જે વાત કરો છો ને, એકલા જિંદગી જીવી લે, થાય એટલું કામ કરીશ, પછી ભક્તિ કરીશ, આ બધું છે ને મોટા ભાઈ બોલવામાં સારું લાગે. જ્યારે ઉંમર થશે ને ત્યારે એકલા જિંદગી વિતાવી છે ને બહુ આકરી લાગશે મોટા ભાઈ, આકરી લાગશે. સો દેવા, મારે એકલા ક્યાં જિંદગી વિતાવવાની છે? હા, તમે હંધાય તો શોધ ને મારી યારે, પછી મારે શું વાતની ખોટ છે? મોટા ભાઈ, હું મારી ઘરવાળી બાપુજી બધા તમારી હારે છીએ. અરે તમે માંગો ને તો પ્રાણ પાથરી દેવું તમારી વાહે, બધા હારે છીએ. પણ મોટા ભાઈ, આ તમારી જિંદગીનું વિચારો, એક લગ્ન બગન કરો ને તો મોટા ભાઈ સલ્પાને એક સહારો મળે, એની અરે વાતું સીતું કરવા વાળું કોક મળે. એ બિચારી એકલી કંટાળી ગઈ છે ઘરમાં. જો દેવા, એને એકલું એકલું લાગે ને તો કાલ સવારે ભગવાન તમારે ઘરે સંતાન દે, હે એમાં પરોવાઈ જાય. પણ મારે છે ને આ બીજા લગ્ન કરીને ફરીવાર મારી જિંદગીને ગોટા નથી ચડાવી. હાસું કહું ને ભાઈ, તો માઇન્ડમાંથી હું બહાર આવ્યો છું. હું આ વિચાર કરું છું ને તોય તે મારું મન હસમસી જાય છે. એટલે મેં લગ્ન કરવાનું તો માંડી જ વાળ્યું છે ભાઈ. એટલે તું છે ને મહેરબાની કરીને હા વિશે વાત ન કરીને તો વધારે સારું. અરે મોટા ભાઈ, હા તમે શું બોલો છો? એવું નથી હોતું કે આ તમે જોયું ને કે માછલા પકડવા માટે જાળ ફેંકે ને એમાંથી અમુક માછલું છૂટું પડી જાય છે અને એની જિંદગી ફરીવાર જીવી શકે છે. કારણ કે બધા માછલા મરી નથી જતા. એટલે એમ તમે પણ વિચારો કે તમે પણ જાળમાંથી છૂટા પડી ગયા છો અત્યારે, તો ફરીવાર નવી જિંદગીની શરૂઆત કરો ને તો સારું છે મોટા ભાઈ. દેવા, તારી વાત 100% હાચી છે કે માછલી જાળમાં ફસાય ને તો બધી માછલીઓ મરી નથી જતી. એમ મને કંઈ વાંધો નહીં આવે, પણ હું વિચારું છું ને ત્યાં સુધી મારે નથી તળાવમાં પડવું, નથી જાળ બિસાવી કે નથી કોઈ માછલી ફસાવી. એટલે બીજી વાર છે ને મારી સામે લગ્નની વાત ન કરતો. એમ સમજાવવા મોટા ભાઈને. રાધા, હજી તું બેઠી છું? જો ને હજી મોબાઈલમાં ધ્યાન છે એનું. આમ મારી વાત સાંભળ, મોબાઈલને મૂકામ બાજુમાં. આ ઘરના કામ પડ્યા છે બધા, તને કઈ ભાન નથી પડતી? પહેલી વાત, મેં તમને કેટલી વખત કહ્યું છે બા કે તમારે મને ઘરનું કોઈ પણ કામ સીંધવાનું નહીં. કેમ? આ દીકરીની જાત છે ને તો ઘરના કામ તો કરવા જ પડે, ઘરના કામ ચીંધવાના નહીં. આ કપડાં કયું ના હુકાઈ ગયા એ નથી લીધા તે હજી. આ વાહણ ખાટલા પર એમની પડ્યા છે બધાય. તાર કરવાનું છે હું બોલી લીધું? હા, તમે જેટલી જીભ હલાવો છો ને એના કરતાં હાથ હલાવો તો વધારે સારું રહેશે. આ તારા છે ને તે કામ ચોરી વેડાના હિસાબે જ એક જગ્યાએથી તારું છૂટું થયું છે. તમે તો મારી માં છો કે મારા દુશ્મન છો એ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે બસ કામ કર, કામ કર, કામ કર. તમને મેં કેટલી વખત કહ્યું છે કે મને કામ કરવું ગમતું નથી, એટલે મહેરબાની કરીને હવે તમે મને કામ ના સીનતા. આ છે ને કામ તો તારે કરવું જ પડશે. આ કામ નહીં કરે ને તો તને 10 જગ્યાએ વળાવશું ને તો તું 10 જગ્યાએથી પાછી આવીશ. મારે લગ્ન જ નથી કરવા તો પાછી હું આવું તંબુરો? જો ને આ કેવી વાત કરે છે. આ કોઈની દીકરી ઘરે રહી છે તો મારે તને ઘરે રાખવાની છે? હે ભગવાન, મને તો ખબર નથી પડતી કે મારી માં મારી અરે ક્યાં બહુની દુશ્મની કાઢી રહી છે. આ લોકોને બધાને ખબર પડી ગઈ છે કે આ છોકરી છે ને કામ ચોરી વેડા કરે છે ને એટલે જ એના સાસરેથી એને છૂટી કરી છે. એટલે ક્યાંયથી માંગાઈ નથી આવતા તારી હારું. કાંઈ નહીં નું આવે તો મારે જરૂર પણ નથી કે મારા માટે માગા આવે એને હું લગ્ન કરું. અને હા,
જેને મારી હારે લગ્ન કરવા હશે ને, ચોરીના 4 ફેરા ફરવા હશે ને, તો એના ઘરમાં કામવાળી હશે ને ત્યાં જો લગ્ન કરીશ. અને પહેલા ચોખવટ કરી કે કામ હું કાંઈ કરીશ નહીં, મને કાંઈ કામ આવડતું નથી. જોજો આવી તારી કોઈ શરતો બરતો કોઈની આગળ તું રાખતી નહીં, નહીતર છે ને આપણા બેને હવે ઝઘડો થઈ જશે, હું તને કહી દઉં છું. હે તો આમે થાય છે રોજ ઉઠીને, કારણ કે જ્યાં સુધી તમારી યાર બાંધો નહીં, તમે મને કઈ કયો નહીં, તે તમને ક્યાં ખાવાનું પચે છે અંદર પેટમાં. હા જો ને, હું તો ખાલી ખાલી જ બોલ બોલ કરું છું. આ તને છે ને ક્યાંય હું વળાવ નહીં, એટલે તારું કહેવાનું એમ છે કે જે મુહૂર્તિયો જોવા આવે એની આગળ તારે શરતો રાખવાની બધી, અને પછી મારે તને આખી જિંદગી પાલવવાની. આ તારી શરતોના કારણે કોઈ લગ્ન ન કરે તારી હારે. હો, તમારી ઉપર ઉપકાર કરશો, આખી જિંદગી હાંસવીને તમારી ઉપર ઉપકાર કરવાના છો, એવો છે માસ હોવો, જન્મ આપ્યો છે તો આખી જિંદગી હાચવવી પણ પડે દીકરીને. અમને અમારી માએ આખી જિંદગી નથી હાચવ્યા, ઉંમર થઈ ને એટલે વળાવી દીધા છે હાહરે, અને તું કઈ નવી નવાઈની નથી જવાની હાહરે, પડી સમજ્યા? શોભા, મારી પાસે ને આ તમારું 2 પન્નાનું ભાષણ સાંભળવાનો જરાય ટાઈમ નથી, અને તમારું આ લેક્ચર, તમારું ભાષણ, આ બધું તમારી પાસે રાખો, મને ના આપો. હું બધાને શિખામણ આપીશ, પણ હું કોઈની શિખામણ નહીં સાંભળું. ઘરના કામ તો નહીં જ કરવું એટલે નહીં જ કરવું, એમ ને? હા, નહીં કરું. બોલો બીજું કઈ? ઘરનું કામ નહીં કરું. તમારે કરવું હોય તો કરો, ના કરવું હોય તો રૂમમાં જઈને સૂઈ જાઓ. કરીએ જ છે ને અમે, તું નથી કરતી તો પડ્યું થોડું રહેવા દઉં છું. તો મૂંગા મોઢે કરો ને, શું કામ સંભળાવો છો મને? તારે આ ઘરના કામ તો કરવા જ પડશે. ઘરનું કામ તો નહીં જ કરું, તમારે થાય ને એ કરી લેજો. મારી સામે બોલે છે? આવા સંસ્કાર આપે છે મેં તને? નાના મોટાનું કોઈ ભાન રહ્યું નથી તને કે કોની સામે કેમ બોલવું, કેવી રીતે વર્તન કરવું. બા, તમારી આટલી હિંમત કે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો છે? તારા ઉપર હાથ મેં બહુ મોડો ઉપાડ્યો છે. આ હાથ જો મેં પહેલા ઉપાડ્યો હોત ને તો તું આજે સાસરેથી પાછી ના આવી હોત અહીંયા. અને હું તારી માં છું, મને છે ને તને મારવાનો અધિકાર છે પૂરેપૂરો. માં છો ને તો માં બનીને રહ્યો, મારી માલકીન બનવાનો પ્રયત્ન ના કરશો. તારી માં છું ને એટલે જ તને સાચી સલાહ આપું છું. જો તારી માલિકાણું બની હોત ને તો તારી દશા મેં ભૂંડી કરી નાખી હોત. હવે છે ને મારા ઉપર હાથ ઉપાડ્યો ને ઉપાડ્યો, હાથ પછી ભૂલ ના કરતા, બાકી આનું પરિણામ બહુ ખરાબ આવશે. હું ભૂલી જઈશ કે તમે મારી માં છો. અરે આ તો છોકરી છે કે વાવાઝોડું છે? બાપુ, બાપુ, આ કેમ આમ લીમાણા થઈને બેઠા? મજા નથી? દવાખાને જવું છે? ના બેટા, તને તો ખબર જ છે ને કે જે બાપના દીકરાનું ઘર ભાંગ્યું હોય અને બીજા લગ્ન કરવા માટે હા ન પડતો હોય, એ બાપને ચિંતા કરવા સિવાય બીજું હોય પણ શું? જુઓ બાપુ, તમે મારી ચિંતા શા માટે કરો છો? મેં તમને કેટલી વાર ના પાડી છે કે તમારે મારી ઉપાધિ નહીં કરવાની. મારે હવે લગ્ન જ નથી કરવા, તો પછી તમે શું કામ ખોટી ચિંતા કરો છો? બેટા, તું એમ કહેશો, તારે હજી જીવવાનું બહુ બધું બાકી છે. આ લગ્ન કરવા એ જરૂરી છે. જુઓ બાપુ, તમને ખબર છે ને કે મારી હારે કેવું થયું છે. હવે ફરીવાર હું આ ખાડામાં પડવા નથી માગતો બાપુ. મને માન શાંતિ થઈ છે. હું સમજુ છું તારી વેદના બેટા, પણ તને એ પણ ખબર છે ને કે પાછી આંગળીઓ હરખી નથી હોતી, એમ બધા માણસો હરખા નથી હોતા. એટલે હું તો એમ કહું છું ને કે તું બીજું ઘર કરી લે અને શાંતિની જિંદગી ચાલુ કર. જુઓ બાપુ, તમે શું કામ બધા મારે હા લગ્ન કરવા માટે દબાણ કરો છો? તમે મારી વેદનાને તો સમજો. હું સમજુ છું બેટા તારી વેદના, એટલે જ હું ચિંતા કરું છું કે તું 5 દિવસ છે ને સુખના ભોગવી લે, પછી પાછલી જિંદગીમાં છે ને એકલા બહુ હેરાન થવાનો વારો આવે. એટલે હું કહું છું કે હજી સમય છે ને ત્યાં તું લગ્ન કરી લે તો વધારે સારું. હું ક્યાં એકલો છું બાપુ? હા તમે છો, હા નાનકો છે, હા એના ઘરના છે, બધા તો તમે મારી હારે છો. હું ક્યાં એકલો છું? જ્યાં સુધી મારાથી કામ થશે ને ત્યાં સુધી હું કરી, પછી હે ઈશ્વરનું ભજન કરી. હા બીજું શું છે બાપુ? જો બેટા, હું રહ્યું ખડ્યું પાન અને આ નાનકોને હોવ, સમય આવે છે ને બધા જ ધક્કો મારી દે છે. બધા સંબંધ સ્વાર્થના છે અને હાસો સંબંધ છે ને એ જ જીવન સાથીનો છે. બાપુ હા તમે કેવી વાત કરો છો? મને દેવા ઉપર પૂરેપૂરો ભરોસો છે.
અને એ મને ક્યારેય જાકરવા ન આપે. અને કદાચ આપે ને બાપુ તો આ દુનિયા ઘણી મોટી છે. હે ગમે એને આશરો મળી જાય. હા તમે એની હું કામ ચિંતા કરો છો? અને આ નાહકના તમે માંદા પડશો તો? હા મારી વાત તમે સાંભળો. તમે છે ને મારી ચિંતા કરવાનું રહેવા દો. મારે લગ્ન જ નથી કરવા. હા મેં તમને કહી દીધું ને એટલે તમે છે ને એ બાબત વિચારો. વિચારીને ખોટા હા એક ટળીને બીજું થાય. જો તું એમ કહે છો કે દુનિયા બહુ મોટી છે, ગમે ત્યાં આશરો મળી જાય, પણ બેટા બે માણા હોય ને એ ગમે ત્યાં જગ્યા કરી લે અને ગમે ત્યાં આશરો મળી જાય. અને એકલા માણસને છે ને કોઈ પોતાના દરવાજે ઊભું નથી રહેવા દેતું. ઓ બાપુ તમે બધા છે ને એકની એક જ જીદ લઈને બેઠા છો, લગ્ન કર લે લગ્ન કર લે લગ્ન કર લે. હા મારે છે ને લગ્ન જ નથી કરવા. તમારે બીજી વાત કરવી તો કરો, નકર હું અહીંથી જાઉં. બીજી તો હું કરું, તું કે ઈ વાત. મને તો આ ચિંતા કોરી ખાય છે એટલે તને બે ગણ કીધા. કારણ કે ભાઈ ને એ નાનકો ને એ બે જણાએ મને સમજાવવા આવ્યા હતા. એને તારી ઉપાધિ થાય છે એ કે તમે ભાઈને સમજાવો હોવો કે. પણ મેં કીધું ભાઈ એકનો બે નથી થતો તો શું કરવું? બાપુ હા છે ને જેની અરે ઘટના ઘટી હોય ને એને ખબર હોય. હા બાકી બીજા કોઈને ખબર ન હોય. ઘણી વાર હાથે કરીને ખાડામાં પડવું ને એની કરતાં છે ને એનાથી દૂર રહેવું સારું. એટલે જ મેં મારો માર્ગ બદલી નાખ્યો છે. અને હવે તમે છે ને મને બીજી વાર લગ્નની વાત ન કરતા. તમારે જે વાત કરવી ને કરજો. સારું, બીજું હું જે ભગવાને ધાર્યું છે એ થાય, બાકી આપણા હાથની તો વાત છે નહીં. હા તો પછી એમ રાખો ને, ખોટી શું કામ ચિંતા કર્યા કરવી? ખોટી એકની એક વાત કાયમ ઘરમાં દીવો ઉગે ને એકની એક જ વાત, આ બીજી વાત જ નહીં. એટલે આ વાત ઉપર ચર્ચા જ નહીં કરવાની ખોટી. કારણ કે મને રસ જ નથી આ વસ્તુમાં આવે. હું થાકી ગયો છું બાપુજી. આવો સારું, પણ બેટા તું એકલો માણસ છો, વાડીએ હોશો, પણ આ હોવ છે એ ટાણાહાર ભાતું દઈ જાય છે ને પાછા. અરે બાપુ હા નાનકો ને એના ઘરના છે ને બરાબર મારું ધ્યાન રાખે છે. તમે તમતારે છે ને એ બાબત જરાય આ મનમાં કાંઈ ઓલું રાખતા નહીં. એ બિચારા બહુ સારા છે. હે ખાનદાન ઘરની દીકરી છે, એની કાંઈ ઉપાધિ કરવા નથી. આ મને છે ને ટકનું મળી જાય છે, બહુ છે આપણા માટે. સારું, બીજું હું. હવે તમે છે ને આરામ કરો, હું જરાક મોઢું ધોઈ નાખું. અને છે ને ખોટી ઉપાધિ ન કર્યા કરતા. આરામ કરો. કેમ આરામ કરવો? ઘરમાં જુવાન જો છોકરાનું ઘર ભાંગ્યું હોય ને. બાપુ પછી તમે કઈ વાતચીત કરી હતી કે નહીં મોટા ભાઈને? વાત તો કરી છે પણ નથી માનતો તો શું કરવું? એમ તો મેં વાત કરી હતી પણ મારાથી માનતા નથી. પણ હવે એનું મનાવવા તો જોશે જ ગમે એમ કરીને. આમને થોડું હાલશે. વાત સાચી છે પણ પરાયણે મનાવવામાં કાંઈ હવા જ નથી. આણે તો વાતે કરી દીધી છે આ ન્યા કે ભાઈ મારા જેઠ છે ને એને આ તારી જેવું થઈ ગયું છે તો એને તો આ હોતે ને પાડી દીધી છે. એ તો તૈયાર છે લગ્ન કરવા. તો પછી આને શું વાંધો છે એ કાંઈ ખબર નથી પડતી. એ કે મારે જોવાય નથી, કે તારો જેઠ હોય ને તો મારે જોવું નથી, એમને હું કરી લઈ. કે મને ખબર છે કે તું સુખી છો એટલે હું સુખી જ થાય. મને લાગે છે મારે જ મોટા ભાઈને વાત કરવી જોઈએ. હું કહી જો લે, જો કદાચ તારું માની જાય ને તો સારું કહેવાય. બાકી અમારા બાપ દીકરાનું તો જો માનતા નથી મોટા ભાઈ. હા, કદાચ તમે બે વેણ કહો અને તમારું માન રાખે, બાકી અમને તો બસ ધડનું ફળ સીધી ના જ પાડે. મારે લગ્ન નથી કરવા. અરે એકની એક જ વાત કરે, મારથી થાય એટલું કરે ને પછી પ્રભુ ભજન કરે. અરે ભાઈ પ્રભુ ભજન કરવા કઈ હેલા થોડા છે? આ વાતું થાય. એકલા જીવન કાપવું ને એ તો બહુ અઘરું છે. ભજન કરવાની કઈ એની થોડીક ઉંમર છે મોટા ભાઈની, તેમ વાત કરે. પણ એ ગયા છે ક્યાં? કઈ કઈને ગયા છે? કઈ તો નથી ગયા. મને એમ કીધું હતું કે હું આવું છું, આમ બજારે જાઉં છું. એ કે હમણાં આવતો રહીશ. કેવા હસતા ખેલતા રમતા બિચારા હતા મોટા ભાઈ, પણ એને આવો બનાવ બીનો છે ને. હા શું કહું ને તો મને એને મોટા ભાઈને જોઈને છે ને મારો જીવ કેટલોય બરે છે. અરે જીવ તો શું અમારો કરવું હવે? તું કે એમાં જીવ તો અમારો બળે છે, પણ હવે કરવું શું હવે? ઠીક છે આવે તો કઈક તું વાત કરી ને તો હળ હું છે ખબર નહીં ગામમાં ક્યાંય ગયા છે. જો આવ્યા હું બધા બેસી ગયા. ક્યાં ગયા હતા મોટા ભાઈ? કાંઈ નહીં, આ રમેશ કાકાને થોડું કામ હતું ને ગામમાં, તે મને બોલાવ્યો હતો. તે મેં કીધું હાર વાલ આંટો મત એને મળવા ગયો હતો. આ એને કપા દવા છાંટવાની છે ને તો મને કે મારી હાટું બે થેલી તું જાણતો લેતો. પણ આપણી આવી ગઈ છે? આપણી લખાવી છે, જે આવી થોડી હોય એટલે એને મને કીધું તું હારો તમે તારી લખાઈ નાખજે. હા ઠીક. તો પણ તમે આ મંડળી જમાવીને ક્યાં બેઠા હતા બધા? મંડળી તો નથી જમાવી મોટા ભાઈ, પણ તમારા હિત માટે બે વાતચીત કરતા હતા.
જો હું તમને ચોખવટ કરી દઉં છું, તમે મારા લગ્નની વાત કરવાના હોય ને તો કરતા જ નહીં. બીજી કાંઈ વાત હોય મારા હિતની તો મને કહી શકો છો. અમારા જીવનમાં બીજું કાંઈ છે જ નહીં. તમારા લગ્ન કરાવે પાર કરવાના છે મોટા ભાઈ. ગમે એમ તમે કરો, હા પાડો કે ના પાડો. બરોબર? જલ્પા તું કંઈક કહે તો તારી વાત માને તો. મોટા ભાઈ, આ તમારા ભાઈ છે ને હાસું કહે છે અને બાપુજીની વાત હાસી છે. હવે છે ને તમારે ઘર બાંધી લેવું જોઈએ. આમનેમ તો તમારી જિંદગી ના જાય ને, આમનેમ તો તમે એકલવાયું જીવન ક્યાં સુધી જીવશો. અને છોકરી પણ સારી છે અને હું છે ને એને સારી રીતે ઓળખું છું. જો એ આપણા ઘરમાં આવશે ને તો તમે ખુશ રહો અને એ ખુશ રહે. જો બેટા, હા હું છે ને એકવાર દૂધનો દાજી ગયો છું, એટલે ફરીવાર મારે નથી દાજવું. એટલે તમે બધા છે ને આમાં મને બંધનમાં ન બાંધો ને તો વધારે સારું. મોટા ભાઈ, આપણી સાથે એકવાર એવી ઘટના બની ગઈ એટલે એવું જરૂરી થોડુંક છે કે બીજી વાર એ નસીબમાં એવું જ હોય. ને લોકો કેમ સમજતા નથી ને મને એ ખબર નથી પડતી. હા, મારે લગ્ન કરાવીને તમને હું મળવાનું છે એમ કહો. અરે પણ મોટા ભાઈ તમે જલ્પાની પૂરી વાત તો સાંભળો. આમે જે છોકરી છે ને એને તમને જોયા વગર હા પાડી દીધી છે, કારણ કે જલ્પા આ ઘરમાં સુખી છે અને તમારી જેમ બિચારી એકલી જીવન જીવે છે એટલે તમને કહી છે. અરે સુખી થાય ને તો બે આશીર્વાદ મળશે. મોટા ભાઈ, માની જાવ ને, આટલી જીદ હું કામે પકડી છે તમે કે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા. માની જાવ, બાપુજી આટલું કહે છે, તમારા ભાઈ આટલું કહે છે, હું આટલું કહું છું અને સોડીએ હારી છે. હા બેટા, જો અત્યાર સુધી તો અમે બાપ દીકરીઓ તને ભી કરતા હતા, તું અમારી વાત નહોતો માનતો. પણ આ હોવ બધાથી નાના હોવા છતાં આ મોટી વાત કરતા હો તો તારે સમજવું જોઈએ કે આમાં કાંઈક સારું હોય તો જ હોવ બેટા વાત કરતા હોય. અને મોટા ભાઈ, તમે જો લગ્ન કરી લ્યો ને તો મારે હથવારો રહે ને ઘરમાં. અને મોટા ભાઈ તમે જો કદાચ એમ વિચારતા હો ને કે તમે અમને ભારે પડો છો એટલે અમે આ બધું કરીશું, તો આ વાત છે ને આ વિચારે તમારા મગજમાં કોઈ દી લાવતા નહીં. અમે આખો પરિવાર તમારી હારે છીએ. અમે તમારું સારું ઈચ્છીએ છીએ, તમારું જીવન સારું જાય, તમારી જિંદગી સારી જાય એટલે તમારા માટે આ વિચાર કરીએ છીએ. જો દેવા, મને ખબર છે કે તમે હંધાય મારા જ છો. ઠીક છે, હા તમે બધા કહો છો ને તો તમને જેમ ઠીક લાગે ને એમ કરો બસ. એમ હા પાડી જો ને મોટા ભાઈ તો બધાય ખુશ થઈ જાય. હું કેવું બાપુ? હા બેટા, તો હવે હું હા પાડી દઉં ને એને કે હવે હા તું હટ જા ને, જાવું હોય તો જા, નકર ફોન જ કરી દે. હું તો કહું ખોટો સમય નથી બગાડવો, આપણે ફોન કરીને જ જાણ કરી દે. હા તો હું ફોન કરી દઉં છું. હા ભાભી, ખોટું ના લગાવતા, પણ એક સાચી વાત કહું તમને. તમારા લગ્નને 6 મહિના થઈ ગયા છે, હજી તમે કંઈ ઘરનું કામ નથી કરતા. હવે તમને એવું નથી લાગતું કે ઘરની જવાબદારી હવે તમારે ઉપાડવી જોઈએ? હા, જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે કીધું જ તું કે ઘરના મને એક પણ કામ આવડતા નથી અને ઘરનું કામ નહીં કરું. ત્યારે તેમ કહી દીધી કે કંઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં, ઘરના બધા જ કામ હું કરી નાખીશ. તો અત્યારે શું છે? એ હંધી એ વાત હાસી ભાભી. નવા નવા લગ્ન થયા હોય તો એમ માનીએ કે ભાઈ ઘરનું કામ ના આવડતું હોય, પણ હવે આ તમારું પોતાનું ઘર છે. ધીમે ધીમે તો તમારે આદત પાડવી જોઈએ ને ઘરના કામ કરવાની. ને આપણા બે સિવાય છે કોણ? અહીંયા કોઈ બીજું થોડું કામ કરવા આવશે? અને આ તમારું પોતાનું ઘર છે ભાભી, આપણું ઘર સમજીને કામ કરવાનું છે ને. હે ભગવાન, કેટલું બોલે છે તું પહેલાં તો. અને છે ને આ આપણું ઘર છે ને તો બસ તું કામ કર ને. અને જો આ છે ને તું મારા કરતાં નાની છો એટલે તારે મને શિખામણ સલાહ કોઈ વસ્તુ આપવાની જરૂર નથી. તારથી કામ થાય એટલું તું કર ને, બાકી તું આરામ કર. હું આરામ કરીશ તો આ ઘરના કામ કોણ કરશે? તમે તો કંઈ કામ કરતા નથી. પણ હવે તમને એમ થવું જોઈએ કે થોડોક ટેકો આપો ને કામમાં, તોય સારી વાત છે. બાકી તો હું હંધુય કામ કરી નાખીશ. તો પછી કરને મૂંગા મોઢે. હું કેમ મારી પાસે ભાષણ દેવા આવી છો? અને તારાથી ન થતું હોય તારા ધણીને કે કામવાળી બંધાવી લે. બાકી આ મને કામ કરવાનો છે ને કોઈ દી કહેવા આવતી જ નહીં તું અહીંયા. ભાભી, હું તમારે બાંધવા નથી આવી. હું તો તમને ખાલી કહું છું અને સમજાવું છું કે હવે થોડું કામ કરવું જોઈએ.
આમનેમ તમે આખો દિવસ મોબાઈલ લઈને બેઠા રહ્યો છો અને આ તમે ઘરની વહુ છો એ થોડુંક સારું લાગે કંઈ? સારું થયું તે મને કીધું કે હું આ ઘરની વહુ છું, બાકી મને તો એમ હતું કે આ ઘરની સૌથી મોટામાં મોટી દુશ્મન છું. અને રહી વાત મોબાઈલની, તો મોબાઈલ મારા બાપના ઘરેથી લાવીશ, તારા બાપની ઘરે નથી લાવી કે તને બળતરા થાય છે મોબાઈલ લઈને બેઠું છું એટલે તારા બાપે તને કઈ આપ્યું નથી કરિયાવરમાં. તો ભાભી, વાત તો આપણા દેરાણી જેઠાણી વસારીની છે ને, એમાં મારો બાપની વાત ક્યાં આવી છે આડિયામાં? તમે છે ને મારા બાપ સામું ન કહેતા. હો, એટલે હવે તું મને એવું પણ કહે કે મારે કોની સામું બોલવું ને કોની સામું ના બોલવું. આ તું મારી દેરાણી છો ને, તો દેરાણી થઈને જ રે, જેઠાણી બનવાનો પ્રયત્ન ના કર તું મારી. હા, શું કહું ને ભાભી, તો મને એમ હતું જ્યારે મોટા ભાઈનું હક પણ કર્યું ને કે ભાઈ રાધા છોકરી ડાય છે, એના છૂટાછેડા થઈ ગયા છે, દુખિયારી દીકરી છે, આ ઘરમાં આવશે ને તો એ ખુશ થાય. પણ મને ખબર નહોતી કે તમારો સ્વભાવ આવો છે. એટલે મારો સ્વભાવ કેવો છે એ તું મને કહેતો, એટલે તું મારા સ્વભાવ માટે બોલે છે એમ? હાજે આ બોલી નહીં બોલી, બીજી વખત બોલી તો થોબડું ફરતું તારું વાર નહીં લાગે, એટલું યાદ રાખી લેશે. જ્યારે હોય ત્યારે બસ આવીને મને સમજાવ્યા કરતી હોય એટલે તારા મનમાં તું સમજે છે હું આ ઘરની મોટી વહુ છું, કઈ નાની વહુ નથી હું. હું એ જ કહું છું કે તમે આ ઘરના મોટા વહુ છો ને તો જવાબદારી આ ઘરની લઈ લ્યો. અને અમારા વિશે ન વિચારો તો કાંઈ નહીં, પણ મારા જેઠ વિશે તો વિચારો થોડું ઘણું. એટલે તારો જેઠ દુઃખી છે, તારું કહેવાનો મતલબ એ છે એને હું દુઃખ આપું છું, ત્રાસ આપું છું, હેરાન કરું છું, રોવડાવું છું, એવું કહેવાનો તારો મતલબ છે? ભાભી, હું એવું ક્યાં કહું છું? તમે છે ને આ બધું ખોટું ઊંધું લ્યો છો. થોડોક વિચાર કરો ને તો સારી વાત છે. ઠીક, એટલે હવે વિચાર હું કરું, હું વિચાર કરું બોલ, તું જે કે નહીં વિચાર કરું બોલ, કે મને હું વિચાર કરું? હું તમને બીજું કાંઈ નથી કહેતી. આ થોડાક ઘરના કામ કરતા જાઓ અને થોડોક મને ટેકો આપો. આખો દિવસ તમે મોબાઈલ લઈને બેહો છો, આખો દી તમે આ નવા કપડાં પહેરીને તૈયાર થઈને તમે જ્યાં ત્યાં જાઓ છો ને, એ આપણા ગામના લોકો છે ને વાતું કરે ખોટી આપણી. એ તો જ્યારે જોવા આવ્યા ત્યારે ખબર નથી પડતી કે આ છોકરીને કામ નથી આવડતું, આ છોકરીને ત્યાર થઈને રહેવાનો શોખ છે, નવા નવા કપડાં પહેરો, ત્યારે તો બહુ સારી લાગતી હતી. ના રે ના, આ રાધા જ મારી જેઠાણી બનશે, કાંઈ વાંધો નહીં રાધાબેન, તમે ઉપાધિ કરો માં, તમે જેવા છો એવા અમારા ઘરના વહુ છો. ત્યારે તો તમને બહુ સારું સારું બોલતા આવડતું હતું, તો અત્યારે કઈ ગયું કે ત્યારે તમારા દાંત બતાવવાના પણ અલગ હતા ને સાવવાના પણ અલગ હતા. ભાભી, તો આ ઘરમાં હું અમે તમને દુઃખ આપીએ છીએ એવું છે કંઈ? તો શું કરે છે તું? આ તો તું શું કરે છે એમ કહું છું? જ્યારે હોય ત્યારે કામ કામ ને કામ. એ સારું, તમે છે ને રાયડું પાડોમાં આડોહી પાડોહી સાંભળે છે, કામ હું કરી નાખી હંધુય. એને ખબર પડે ને હંધાઈ ને આડોહી પાડોહી ને કે કેવી છે મારી દેરાણી એમ. જેઠાણી પાણીને આવી 6 મહિના થઈ ગયા, પણ 6 મહિનાથી નકરા હુકમ ઉપર હુકમ કરે છે મારા ઉપર. ભાભી, આ લગ્નને 6 મહિના થઈ ગયા, આજ લગ્ન મેં તમને કોઈ કામ નથી ચીંધું, તો તમે એમ કહો છો કે હું કામ ચીંધું છું અને આમ રોકટોક કર્યા રાખું? મેં ક્યારે તમારી ઉપર રોકટોક કરી? એ જો મારી પાસે ને તારી કોઈ જાતની લવારી સાંભળવાનો ટાઈમ નથી, એટલે છે ને મારી યાર તો ભેજા મારી ના કર. તારાથી કામ થાય ને એટલું કામ કરે, ન થાય તો ગોદવડીને રૂમમાં જઈને હુઈ જા અને તાર ભાઈડાને કે કામવાળી બંધાવી લે ઘરમાં. બાકી મને કોઈ દી તું કામ સીંધવા ન આવતી, બાકી આ દાંત સંતારા ફરતા વાર નહીં લાગે બતરી મોઢામાંથી. સારું ભાભી, હું કરી નાખી હંધીએ, તમને તો કેવું ખોટું છે. તો હું કામ કેવા આવે છે? માન શાંતિથી બેઠી બેઠી ફોન જોતી હતી, ન્યા એવી હેરાન કરવા મને. સમજતા હું હશે બધા મેના મનમાં, મને તો એ ખબર નથી પડતી. અને બસ જ્યારે હોય ત્યારે ખૂતું રહેવું, પાડાને જેમ પડ્યું રહેવું છે. હું થયું પણ આમ કાર હાડા થઈ છો? શું થયું? શાંતિથી હોવાય નથી દેતી. બસ એ જ કરો તમે, આખો દી હુતા જ રહ્યો. આમે તમારો ધંધો શું છે બીજો? પણ હું થયું છે કાંઈક માંડીને વાત કરી, ક્યાં વાડું જ નાખી નકરી? તમને તો ખબર જ નહીં હોય કેમ? એ માંડીને મારે હંધી વાત કરવી પડશે ને. આ તમારા ઘરના છે ને હંધાઈને સમજાવી દેજો સભ્યોને, મને કામ ઉપર કામ સીધે નહીં. અરે કામ ઉપર કામ સીધે એટલે તને વળી કોને શું કામ સીધું? તમારા નાના ભાઈની લાડકી વહુ. હવે હે બિચારા, તને શું કામ સીધે? એ કામ કરે જ છે ને. હે, તું તારા ભાગનું કામ કરે, એના ભાગનું કામ કરે. અને આમ જો, હા ઘર જેટલું એનું છે એટલું તારું છે ને, તો તારે કામ તો કરવું જ જોઈએ કે નહીં? એ વાત સાચી. હા ઘર જેટલું એનું છે એટલું મારું છે, તો પછી મને આ ઘરમાં કયો ને એને શાંતિથી રહેવા દે. હું કઈ આ ઘરની નોકરાણી નથી કે કામ કર્યા કરું જ્યારે હોય ત્યારે. અરે કેવી વાત કરે છે, તને કોઈ નોકરાણી નથી ગણતું. હા, આપણા લગ્ન થયા ને 100 મહિના થવા આવ્યા. હે, તો હવે કામ તો તારે કરવું જોઈએ ને.
હા તું નવી નવી હતી ત્યાં સુધી ન કરે તો વાંધો નહીં, પણ હવે તો તારે કામ માથે લેવું પડે ને. તમે દેરાણી જેઠાણી બે છો તો તમારે મળીને કામ કરવાનું હોય બધું. સો પહેલી વાત, કામ તો હું આજે નહીં કરું કાલે નહીં કરું. તમને પોહાય તો રાખો, બાકી હાલતી ના થઈ જાજો. હા હું બોલેનું ભાન છે તને? જે બોલું એ મને હંધી ભાન છે, મને ખબર પડે છે. નાની નથી, 30 વર્ષની થઈ. હા તારી વરની થઈ હોય ને તો એટલી બુદ્ધિ હોવી જોઈએ. હા તારું પિયરિયું ને સાસરિયું છે, ના અહીંયા છે ને વહુએ તો કામ કરવું જ જોઈએ ઘરમાં. મને એમ હતું કે મારા ધણી પાસે જઈને મારા ધણીને વાત કરી, મારા ધણી મને સમજશે નહીં. હા તો પણ ઊંધી પણ મને શીખામણ દેવા આવી ગયો. હા જ્યારે લગ્ન થયા ત્યારે મેં તમને કીધું જ તું ને કે મને કામ નથી આવડતું. ત્યારે તમે શું કીધું તું મને? કઈ વાંધો નહીં, કામ ન આવડે તો ખાલી ઘરને હાસવીને રાખજે. અરે પણ કામ નહીં આવડે એનો મતલબ કે શીખો તો બધું આવડે ને. હે કાંઈ એવું જરૂર નથી બધા કે જન્મે ત્યાંથી કામ શીખીને આવે. હવે આપણે ધીમે ધીમે કામ શીખવાનું ન આવડતું હોય તો વાત કરે છે તે. હા ઘરમાં બધા નંગ જ છે, મને તો એ ખબર નથી પડતી. ઓલો ડોહો તો ડોહો કામ સિંધા કરે. બસ બોલવામાં ધ્યાન રાખજે. તું મારા બાપ વિશે વાત કરી રહી છે. બોલવામાં ધ્યાન તમે પણ રાખજો. હું કઈ હાલું ચાલુ નથી, તમારી બાયડી છું એટલે હાથ છે ને બીજા સામું બતાવજો, મારી સામું ના બતાવતા. અરે તને કઈ ભાન પડે છે? એ બાપની ઉંમરના છે, એની સાથે આવો શબ્દ વપરાય એના માટે? બાપ તમારા, મારા નહીં. હે ભગવાન, આને કેવી રીતે સમજાવી? જો હા તું છે ને હા ઘરની વહુ છે, હા મોટી વહુ છો. હા ઘરમાં હંધી જવાબદારી તારે ઉપાડવાની હોય, એના બદલે તું આવી રીતે વર્તન કરે તો કેમ અનું હાલે? વાહ, તું આ ઘરની વહુ છે, મોટી વહુ છે, હંધી જવાબદારી તારે ઉપાડવાની હોય નહીં? હા તમે મોટા દીકરાથી તમે જવાબદારી ઉપાડો છો ને એટલું ઘણું હોય છે, મારે નથી ઉપાડી જવાબદારી. અને એવો બધો ભાર મને માથે રાખીને હા તમારે જવાબદારી દેવી જોઈએ ને તો આ ઘરની ચાવી મારા હાથમાં આપી દો. એ જવાબદારી તમે તારો હારાય ઉપાડ લે, પણ નહીં, કામની જવાબદારી રાખવાની, ઘરની ચાવી તમારી નાની વહુને જ દેવાની તમારે. જો હા જલપો આવ્યો ને એને ઘણો વખત થઈ ગયો છે, એ હંધો વહીવટ એ જ કરે છે. હવે તું નવી નવી આવી છો, આ થોડું ઘણું જાણી લે પછી તું વહીવટ કરજે ને તને કોણ ના પાડે છે? હા 6 મહિના થઈ ગયા, તમે તેને પાણી નહીં, બીજા તમે સાવી આપી દીધી એના હાથમાં આપી હતી ને, બીજા જ દી સાવી તમે આપી હતી ને એના હાથમાં. હું 6 મહિના થયા પાણી નહીં આવી, પણ નહીં, તિજોરીની સાવી મારા હાથમાં નથી દેવી. હું કામ ને? તમને કોઈ મારા ઉપર ભરોસો નથી, અને તમને મારા ઉપર ભરોસો ના હોય તો મારે શું કામ કરવું જોઈએ? અરે છે ને માણાને ભરોસો એમને ન આવે, આ માણાનો ભરોસો જીતવો પડે. હા આપણા છે ને વર્તન એવું હોય ને તો માણાને કોઈ દી ભરોસો ન આવે. ઠીક, એટલે એ ભરોસો કરિયાવરમાં લઈને આવી છે ને બાપાએ કરિયાવરમાં આપ્યો છે એને કે તમને બધાયના મીઠું મીઠું બોલીને ફોહલાવીને બધી ભરોસો જીતી લીધો. જો હો વાતની એક વાત, હા ઘર જેટલું એનું છે ને એટલું તારું છે, એટલે તારે કામ તો કરવું જ પડે. તું આમ કામ ન કરે એ ન હાલે. કામ તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું, અને બહુ તમને એવું હોય ને તો મારા ભાગનું કામ છે ને કામવાળી બંધાવી લો, એ કરી લે. કઈ મારી માએ મને કામ કરવા મોડી નથી કરી, અને એ હાટું મને આ ઘરમાં નથી મોકલી. મેં નાશ પાડી હતી બધાને પહેલા. હીસ કહું છું, મેં નાશ પાડી હતી કે આવા ભિખારા જેવા ઘરમાં મારે લગ્ન નથી કરવા, પણ મારી બા હેમજા નહીં. બસ હવે તું વધારે પડતું બોલી રહી છે. હા તું તારી હદ પાર કરવાનું રહેવા દે. હું કાંઈ બોલતો નથી એનો મતલબ એમ નથી કે મને કઈ ખબર નથી પડતી. હંધું જાણું છું કે આ ઘરમાં કોણ કેટલું કામ કરે છે ને કોણ નહીં. હા તો જાયણા કરો નહીં, મને કઈ ફરક પણ નથી પડતો. તમારે જે જાણવું હોય ને હંધુય જાયણા કરો, અને આ ઊંચા અવાજ છે ને મારી સામું ના બોલતા, તમારે લાઈટકી વહુ સામું બોલશો હો ને. બોલીશ કોની સામે કેટલા અવાજે બોલીશ ને એ બધી મને ખબર પડે છે. અને જો હારી સલાહ આપો, પોહાતું ના હોય ને મારી ભેગું તો છૂટું આપી દો, એટલે તમે છૂટો ને હુંય છૂટું. હા હા ભાઈ તમને ટેવ જ છે આ ઘરથી ઓલું ઘર કરવાની. હા એ તો માણસ જેવા હોય ને એવા જ એને દેખાય. આપણી કરણી છે ને આપણને જ નડે. હે ભગવાન, બહુ માથું દુખે છે. થોડીક ચા પીધી હોય ને તો કદાચ રાહત થાય. રાધાઓ, એ રાધાઓ, સાંભળ છે નહીં હોય, ક્યાં કામ કરતા હોય કોને ખબર. બોલો શું કામ હતું? બધા આજ માથું બહુ દુખે છે તો થોડીક ચા બનાવી દો ને. હે ભગવાન, હા ઘરમાં બધાએ નક્કી જ કર્યું છે
કે મને કામ સીંધવાના, શાંતિથી બેસવા નહીં દેવાનું, આરામ નહીં કરવાનું? અરે બેટા, કામ કરવા એ ઘરની વહુની ફરજ બને છે. ઘરની વહુની ફરજ બને છે ને તો આ ઘરમાં જલપા વહુ પણ છે, તમે એને કહી શકો છો. અરે એ નાના વહુ બિચારા કેટલાય કામ કરતા હોય, એમાં ક્યારેય શા બનાવે. તમે બનાવી જો તો શું વાંધો છે? વાહ, નાના વહુ બિચારા અને આ મોટા વહુ અરખામણા. એમ કોઈ દિવસ એમ કીધું છે કે મારી મોટી વહુ પણ બિચારી છે? પણ નહીં, તમને તમારી નાની વહુ જ બિચારી લાગે છે નહીં? એવું નથી બેટા, હું જોઉં ને ગમે ત્યારે તો નાના વહુ કાંઈકનું કાંઈક કામ કરતા હોય, અને ઘણી વાર જોઉં તો તમે ઓલું કાંઈક હાથમાં ડબલું લઈને બેઠા હોય એટલે મેં તમને સીધું. હે ડબલું નથી, એ ફોન છે. અને જો બાપુજી, હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તમારે છે ને આ જ્યારે હોય ત્યારે મને કામ નહીં ચિંતા કરવાનું. તમારી નાની વહુને સીંધી દેજો. આજ ભૂલ કરી, આજ પછી ભૂલ ના કરતા મને કામ સીંધવાની. અરે આ તમે કેવી વાત કરો છો? ઘરની વહુને કામ ન સીંધું તો કોને સીંધું કામ? તો એ જ કહું છું ને, આ ઘરમાં બીજી પણ વહુ છે. અરે એ વહુને કામના પાર નથી હોતા, અને તમે જ્યારે જોવો તો બેઠા હો એટલે તમને કીધું. પોહાઈશ તો રહો આ ઘરમાં, બાકી નીકળી જાવ. કઈ શોખ નથી મને આ ઘરમાં રહેવાનો. આ કરતા તો તમને બોલાવીને સાનું ન કીધું હોત ને તો મારું માથું કદાચ ઉતરી જાત, પણ આ તમે બોલો છો એવું ને વધારે માથું મીણું દુખવા. એક કામ કરો, માથું દુખતું હોય ને તો માથુંને કાપીને સાઈડમાં બાજુમાં મૂકી દો, એટલે હાવ શાંતિ થઈ જાય. અને તમારથી આ બધું જોવાતું ના, સહન ના થતું હોય ને તો જો અમે મેળા ઉપર દવાનો બાટલો પડ્યો, એ બાટલો પીને હુઈ જાવ એટલે હાવ નવ નિરાશ થાય. તમે આ જગમાંથી છૂટી જાવ, તમારે કોઈ જાતની ઉપાધિ નહીં. ભાભી આ હું બોલો છો? તમને એનું ભાન છે? તમને આ બાપુજી છે અમારા, આ મોઢામાં આવે એવા શબ્દો હું બોલો છો? તમને કઈક તો શરમ કરો. હા લે, ભૂલાઈ ગયું નહીં? હજી આ ઘરમાં બીજો પણ દીકરો છે જે મને સમજાવવા આવે ને શિખામણ દેવા આવે. હવે તો માકડ નહીં મોઢા આવા માંડ્યા આ ઘરમાં. ભાભી હવે હદ થાય છે તમારે આ રીતે બાપુજી અરે વર્તન જ કેમ થાય? કોઈ દિવસ અમે ઊંચા અવાજે નથી બોલ્યા અને આજે તમે આવા આવા શબ્દ કહી દીધા. બાપુજીને સમજાઈ દે ને કે મને કામ ન સીંધે, એટલે બાપુજીને હું કે તું કાઈ ના કહો. બાપુજીએ તમને ખાલી ચા બનાવવાનું કીધું છે, કોઈ બધું મોટું કામ નથી કીધું કે તમારાથી ના થાય. ઠીક, એટલે તું સાંભળતી લાગે છે નહીં કે કોની આરે ક્યાં હું વાત કરું છું, કોણ મને હું કહીશ. બોલ એટલું બધી હતું ને તાર શા બનાવીને દઈ જાવી હતી બાપુજીને. સાંભળું જ ને ભાભી, સાંભળું. તમે મોટા અવાજે બોલો તો હું આડોહી પાડોહી સાંભળે. હવે બીજું કઈ બોલવાનું બાકી છે તો બોલી જા. ભાભી તમને છે ને બાપુજીએ ફક્ત ચા કરવાનું કીધું છે, તો એક પ્લેટ ચા કરવામાં તમારું શું કઈ ઘસાઈ જવાનું હતું? હા, એક રકાબી ચા કરવામાં મારા હાથ ઘસાઈ જવાના હતા. હવે કઈ? અરે અમે માનીએ છીએ કે તમને કામ નથી આવડતા, પણ માણસને ચા બનાવતા તો આવડતું હોય કે નહીં? નથી આવડતું. ચા બનાવતો છું પણ એનો ગ્લાસ ભરતા પણ નથી આવડતું. બોલો. અરે બાપુજીની નજરની સામે તમે આવ્યા એટલે તમને ચા કરવાનું કીધું. જલપા દેખાણી હોત તો એમને કે આ વાડામાં કામ કરતી હતી. નજરની સામે નથી આવી. મારે શા નથી પીવી, અને તમે બાંધવાનું બંધ કરો અને તમારું જે કામ હોય ને એ કરો. એ કામ કરે કે ન કરે, મારે હવે શા નથી પીવી. બાપુજી હા શું કહું ને તો મને તો અત્યારે અફસોસ થાય છે કે મોટા ભાઈને આની સાથે મેરેજ કરાવી દીધા. સાચું કહું છું, એ જ કહું છું કે મને પણ અફસોસ થાય છે કે ક્યાં ભિખારા જેવા ઘરમાં આવીને હું પડી છું અત્યારે અહીંયા. ભાભી હવે તમે હદ વટાવો છો. હદ તો તું વટાવે. એમાં શું દુઃખ પડ્યું તો તમે અમને ભિખારી કહો છો? હે તમને ખબર? અને હદ તું વટાવે છે, હું નહીં. તને શોખ હતો, મોટો ઉપડે આવી હતી. ચલો રાધાબેન, મારા જેઠ બહુ સારા છે, તમે લગ્ન કરી લો, તમે ખુશ રહેશો, તમને સુખી રાખશે. તંબુરો મને સુખી રાખે છે આ ઘરમાં. ખબર નહોતી કે તું આવી નીકળીશ. તમે જાઓ. એટલે બસ જલપા, હવે તમે તું જાઓ. પણ ક્યાં ભેંસ આગળ ભાગવત વાંચે છે? જા ચા પણ હવે કર દે. હદ થઈ છે. બાપુજી કોઈ ને. દિવસ આપણે બાપુજી સામું નથી બોલ્યા અને આજકાલના આવેલા ભાભી બાપુજીની સામે બોલે. આ તારી પપ્પુડી છે ને બંધ કર, અને તારે ચા બનાવે ને ચા બનાવ. મારી સામે વધારે જીબડી ના કર, બાકી મારો હાથ ઉપરતા વાર નહીં લાગે હવે તારા ઉપર. જોયું ને, જોયું તમે આજે હદ વટાવી દીધી છે. એ જ બાકી રહ્યું છે હવે આ ઘરમાં હાથ ઉપાડવાનું, તો એ ઉપાડી લો. બાપુજી તમારે છે ને એને સાનું કેવું નહીં, જે કઈ કામ હોય ને તમારે મને કહી દેવું. હા બેટા. અને હું જાઉં છું ચા બનાવવા. હા ચા બનાવી દે જા. દેવા, શું થયું? કેમ નિમાણો થઈને બેઠો છે? કાંઈ નહીં મોટા ભાઈ, નાની એવી વાત છે, કાંઈ નથી થયું. બે પહેલા બોલ, શું વાત છે?
વાત કાંઈ બહુ મોટી નથી મોટા ભાઈ, પણ આ ભાભીએ ન કરવાનું કરી નાખ્યું છે ઘરમાં. બાપુજીને ન કહેવાના વેણ કીધા, અને મારું અને જલ્પાનું હળહળતું અપમાન કરી નાખ્યું. શું વાત કરે છે? હા મોટા ભાઈ, એણે એ હદ પણ પાર કરી નાખી. હું તો તમને બધાને પહેલાં જ કહેતો હતો કે રવા દો, હા સ્ત્રી જાત છે ને બધી એક સરખી જ હોય છે, પણ તમે લોકો મારી વાત કોઈ માન્યા નહીં. જોયું ને શું પરિણામ આવ્યું? તમારી વાત એકદમ હાસી નીકળી હો મોટા ભાઈ. શું કરવું હવે, કઈ સમજ નથી પડતી. એવા વેણ કીધા છે ને બાપુજીને, એકવાર હું અને જલ્પા તો અપમાન સહન કરી લઈશું, પણ આ ઉંમરે બાપુજીને જો આ શબ્દો સાંભળવા પડતા હોય ને મોટા ભાઈ, તો આ સારું નથી લાગતું. મને પણ ખબર છે. સાચું કહું ને તો હું પણ કંટાળી ગયો છું. હજી લગ્નને હજુ સમય નથી થયો, 6 મહિના થયા છે. 6 મહિનામાં એણે એનો રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું. આવી રીતે જિંદગી કેમ જશે? હા, તમે બધા લોકો મારી પાછળ પડી ગયા હતા હાથ ધોઈને કે લગ્ન કરી લો, લગ્ન કરી લો, લગ્ન કરી લો. મને ખબર જ હતી કે મારે એક બાજુ કૂવો છે ને એક બાજુ ખાઈ છે. પણ ગમે ત્યાં પડીશ ને તો વેઠવાનું મારે જ છે. પણ મોટા ભાઈ, અમને તો એમ હતું કે જલ્પા છે ને ઓળખે છે એ છોકરીને, એટલે કે મારા ભાભીને, અને આ ઘરમાં આવશે ને તો અહીંના રીતિ રિવાજો, સંસ્કારો બધું જોઈને કંઈક શીખવાની કોશિશ કરશે, પણ નહીં, એને તો બસ ડાયરેક્ટ હુકમ જ ચલાવવો છે અને આરામ જ કરવો છે. હા, તો મને વાતની હવે જાણ થઈ કે એના ઘરે પણ એ કંઈ કામ કરતી નહોતી. એની મા સામે જેમ ફાવે એમ બોલે છે, તો પછી આપણે તો એના માટે શું કહેવાના. હા છે ને, બધા લોકોના દેખાડવાના પણ અલગ હોય ને ચાવવાના પણ અલગ હોય. હા, આપણી સાથે જો આમાં તમારો કોઈનો દોષ નથી. આ દોષ મારા નસીબનો જ છે. મારા ભાગ્યમાં જ આવું લખ્યું છે, એટલે હું લગ્ન કરવા નહોતો માગતો. અરે ના મોટા ભાઈ, તમારા ભાગ્યની ક્યાં વાત કરો છો? હા, તમારી જિંદગી ખરાબ કરવામાં અમારો પણ બહુ મોટો હાથ છે. અમે જીદ કરી હતી ને કે તમે લગ્ન કરી લ્યો, લગ્ન કરી લ્યો, પણ મોટા ભાઈ અમે કંઈ ખોટા તો ન હતા ને? જો મેં ક્યારે એવું કહ્યું છે કે તમે લોકો ખોટા છો? હું તમને લોકોને દોષ નથી દેતો, પણ સાચું કહું ને તો અમુક માણસ આ ધરતી પર જન્મે છે ને એવા કિસ્મત લઈને જ જન્મે છે. અમને તો એવું હતું કે તમારા લગ્ન કરાવશું ને કે તમારી જિંદગી સુધરી જશે, તમારી કિસ્મત ફરી જશે. પણ અમને શું ખબર હતી કે જે તમે વેઠી ચૂક્યા છો ને, ફરીવાર એનો એ જ દિવસ, એનો એ જ સમય તમારી જિંદગીમાં પાછો આવશે. જો મોટા ભાઈ આવી ખબર હોત ને તો હું અને જલ્પા ને બાપુજી આવી જીદ ક્યારેય ન કરત કે તમે લગ્ન કરી લ્યો. ભાઈ, હા પેલી કહેવત છે ને કે બાળો ચાના બળેલા હોય ને એ ઠાઠડીએ ન ઠરે. જો હવે જે થયું એ આ વાતનો ફેસલો હવે જેમ બને એમ જલ્દી લાવવો પડશે. આની માથા ઉપરથી જાય ને એ પહેલાં પાળ બાંધવી જરૂરી છે, અને જો પાળ નહીં બાંધીએ ને તો આ પંખીના માળા જેવું ઘર છે ને વેર વિખેર થઈ જાય. એટલે તમે કહેવા શું માંગો છો મોટા ભાઈ? હું જે કહેવા માગું છું ને એ તું સારી રીતે સમજી શકે છે, અને ન સમજી શકતો હોય ને તો રૂબરૂ જોઈ લેજે. આનો નિવેડો હવે મારે જેમ બને એમ જલ્દી લાવવો પડશે, કારણ કે એ એની હદ ભૂલી ગઈ છે. જે છોકરી વડીલોની માન મર્યાદા ન જાળવી શકે ને એ જીવનસાથી બનવાને કે શું રાખવાને પણ લાયક ના હોય. ભાઈ ના પડતો હતો ને બરાબર જ હતું, પણ આપણે ન સમજાતો. હવે હું કરવું ને એ કાંઈ ખબર નથી. હા, પણ હવે તો સમજાઈ ગયું ને કે હું કામ ના પાડતા હતા. આંધાડી કોટડીમાં જીવન જીવતા હતા ને બરોબર જ હતું. એ જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજા. બા તમે આ અચાનક કેમ આવી ગયા? કઈ જાણ પણ ન કહીને. લે આ મને નથી આવ્યા, બાને મેં અહીંયા બોલાવ્યા છે. તો મારા બાને તમે શું કામ બોલાવ્યા એ જરાક જાણ કરશો તમે અમને? હા, થોડી વાર શાંતિ રાખ.
આ બધી જાણ કરું છું તને. બાપુજી, દેવા, મારા સાસુને મેં અહીંયા એ માટે બોલાવ્યા છે કે મેં મારા જીવનનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. એટલે હું કહેવા માંગે છે તું? અંતિમ નિર્ણય એટલે? બા, તમે આવ્યા છો ને તો તમારી દીકરીને તેડતા જજો. મોટા ભાઈ, આ શું બોલો છો? હા, આ શું બોલો છો તમે મોટા ભાઈ? જે પણ બોલી રહ્યો છું ને એ સમજી વિચારીને જ બોલી રહ્યો છું. એટલે તમારું કહેવાનું એવું છે કે હું આ ઘર છોડીને જતી રહું એમ? હા, સપના જોજો, સપના. સપના નથી જોતો. અત્યાર સુધી સપના જ જોતો હતો. હવે એને હકીકત કરવા જઈ રહ્યો છું. કારણ કે તું મારા ઘરમાં નહીં પહોંચાય. જે સ્ત્રી મારા બાપની મર્યાદા ન રાખી શકે, એની સામે જેમ તેમ બોલે ને, એ છોકરી મારા ઘરમાં ન હાલે. કારણ કે આજ સુધી મેં મારા બાપ સામે ઊંચી નજર કરીને વાત પણ નથી કરી, અને તું એની સામે જેમ તેમ બોલે એટલે તારો અને મારો સાથ અહીંયા સુધી જ હતો. હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હા, એમની વાત સાચી છે રાધા, અને હું પણ એમની વાત સાથે સહમત છું. તારો આજે આ સ્વભાવ તે નથી સુધાર્યો ને, એના કારણે મારે આજે તારી સાસરીમાં આવીને નીચું જોવું પડે છે. હું એ આંખ ઊંચી કરીને વાત નથી કરી શકતી. બરાબર છે, તને કામ કરતા જોર આવતું હતું ને? અરે તું તો મારી પેટની જણેલી હતી ને, તો મારી સામે બોલીને તો મેં સહન કરી લીધું. પણ આ તારા સસરા, તને એમ ન થયું કે મારા બાપની ઠેકાણે છે? તારા માથે તારા પિયરમાં બાપનું છત્ર તો નહોતું, પણ તું આમને બાપનું સ્થાન ન આપી શકી, અને તારી સાસરીમાં આવીને તે જેવું મારી સાથે વર્તન કર્યું ને, એવું તારા બાપ સમાન સસરા સાથે તે આ વર્તન કર્યું છે. એટલે છે ને, તારી સાથે આ જ થવું જોઈએ રાધા. વાહ, તમે કોને સમજાવી રહ્યા છો? હા, તમે પથ્થર ઉપર પાણી રેડી રહ્યા છો. એ તો મને ખબર છે, પણ છતાંય હું એક ચાન્સ આપું છું કે કદાચ એને કંઈક શરમ આવે અને ક્યાંક લાગી જાય ને તો સુધરી જાય ને તો હજી સારું છે. નહીતર આમ તો એના છે ને, જિંદગીમાં હું 10 ઘર કરાવીશ ને તો એ 10ય ઘરેથી પાછી આવશે. એકદમ સાચી વાત છે ભાભી તમારા બાની. હું છે ને, આ જલ્પાને હું અને મારા બાપુજી મારા ભાઈના જીવનમાં અજવાળું આવે ને એટલા માટે અમે તમારા લગ્ન કરાવ્યા. પણ તમે સમજી જાઓ ને તો અજવાળું થશે. બાકી મારા ભાઈની જિંદગી તો અંધારામાં હતી જ, અને વધારે એને કંઈ ફરક નહીં પડે. પણ તમારા બાએ કીધું એમ, તમે એક ઘર નહીં, 2 ઘર નહીં, પણ જ્યાં પણ જશો ને ત્યાં જ દિવસ આવશે તમારા. હા ઓ બેટા, એની વાત સાચી છે. પ્રથમ તો દીકરી હારે જાય ને વહુ બનીને, તો એને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે હારે જઈને કઈ રીતનું રહેવાય. અને તમે તો આ બીજું ઘર કર્યું, છતાં તમને કાંઈ ભાન ન આવી કે સાસરીયામાં હોવને કઈ રીતે રહેવાનું હોય. બાપુજી, આ બધી વાતો કરવી વ્યર્થ છે. મેં નિર્ણય લઈ લીધો છે કે હવે મારે આની સાથે જિંદગી નથી કાઢવી. ના ભાઈ, આમ ઉતાવળે નિર્ણય ના લેવાય. બસ હો બેટા, મેં એકવાર તમારી વાત માની લીધી, હવે બીજી વાર નહીં. ભાભી, તમે સમજી જાઓ ને તો તમારી માફી હું માંગુ છું અને જુઓ. હાથ જોડું છું. જલ્પા, તારે હાથ જોડવાની જરૂર નથી. અરે એને એક ઘરેથી જ્યારે છૂટી કરીને તો હું એને શિખામણ આપીને થાકી ગઈ. જો જન્મ દેનારી માની વાત એને ના સાંભળી હોય તો તું તો એની બેનપણી છે, તારી વાત એ ક્યાંથી સાંભળશે? હા બેટા, એમની વાત સાચી છે. જે કોઈ પણની દીકરી બીજા ઘરે વહુ બનીને જાય ને એટલે એ ઘરની લક્ષ્મી કહેવાય છે. અરે ઘરનો દીવો કહેવાય છે. અને દીવો હોય ને એ અંજવાળું આપે છે. અને જ્યારે તમે આ ઘરમાં આવીને અંધારું કરવા માંગો છો. બાપુ, હવે આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. જે છોકરીને વડીલોની માન મર્યાદા રાખતા ન આવડતું હોય ને એ કોઈ ઘરમાં ન ટકી શકે. સાંભળ રાધા, ભલે તે અહીં આવીને જેવું વર્તન કર્યું, આજથી તારો ને મારો નાતો અહીંયા પૂરો થાય છે. કંઈક બીજા ઘરે જાય ને તો આવી રીતે વર્તન ના કરતી. કારણ કે એક દીકરો છે ને બધું સહન કરી શકે,
અને બાપનું અપમાન ક્યારેય સહન ન કરી શકે. અને તે એ બાપનું અપમાન કર્યું છે જેને હમણે નાનપણથી જ મા અને બાપનો પ્રેમ આપીને મોટા કર્યા છે. અરે એની આંખમાં એક આંહુડો આવે ને તો મારા બે ભાઈઓના કાળજા પર તેલ રેડાય. અને તે તો આગ સાફી દીધી છે. એટલે હું તને ક્યારેય માફ નહીં કરું. હું એવું સમજી લઈશ કે હા મારા જીવનની એવી ભૂલ હશે ને કે જેની ઈશ્વર મને એવી સજા આપશે ને કે કોઈ દીકરાને નહીં મળી હોય. જાઓ બા, લઈ જાઓ તમારી દીકરીને. આ શું બોલો છો તમે? લઈ જાઓ તમારી દીકરીને એટલે? હું જાણું છું કે મારી ભૂલ છે. બાપુજીને, દેવાભાઈને, જલપાને, તમને અંધાઈને ઘણું બોલી છું, કડવા વેણ બોલી છું. એનો મતલબ એવો તો નથી ને કે તમે મને આ ઘરમાંથી કાઢી મૂકો. મને સમજાઈ ગઈ છે મારી ભૂલ. મેં જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. કામ ન કરવાના બધા નાટક હતા, બધા બાના હતા. જો બાપુ, હું બે હાથ જોડીને તમારી પાસે માફી માગું છું. હવે આવી ભૂલ મારાથી ક્યારેય નહીં થાય. દેવાભાઈ, અરે જલપા, હું તને પણ ઘણા શબ્દો બોલી છું. આ ઘરને ભિખારી જેવું કીધું છે. તારા બાપ માટે ઘણું બોલી છું. પ્લીઝ મને માફ કરી દો ને. પ્લીઝ બાપુજી, અમને સમજાવો ને. ભાભી, તમે છે ને અમારા કરતાં મોટા છો, એટલે તમારા હાથ છે ને આશીર્વાદ આપવા માટે ઉપડે ને એ સારું લાગે, માફી માંગવા માટે નહીં. જો દેવા, તમારે એને માફ કરવાની જરૂર નથી, કારણ કે એની તો કોઈ ભૂલ જ નથી. એ એની જગ્યાએ સાચી છે. જો હા, તારા બધા નાટકો છે ને તારી પાસે રાખ. મારા ઘરમાં આ બધું નહીં હાલે. જાઓ બા, તમે એને લઈને જાઓ. બસ બેટા, ભૂલનો પસ્તાવો કરે છે અને માણસ માત્રથી ભૂલ થાય છે. એની ભૂલ કબૂલે છે બેટા, એટલે માફ કરી દે. એ રાજી ખુશીથી આ ઘરમાં રહેવા માંગે છે. બસ મારું કહ્યું માન. હા, હું વચન આપું તમને બસ કે આજે કર્યું ને એવું બીજી વખત નહીં કરું. એકવાર તો મોકો આપો તમે મને. પછી તમને એવું લાગે ને તો તમને ધક્કા મારીને કાઢી મૂકજો. બસ તો હું જલપા, કાંઈ નહીં બોલું. તું જ કે ને, તારી વાત મોટા ભાઈ માને છે ને. મોટા ભાઈ, ભૂલ તો બધાથી થાય છે. માફ કરી દો ને ભાભીને. ઠીક છે, તમે બધા કહો છો ને તો આ છેલ્લી વાર માફ કરું છું. હું જો જીવનમાં ફરીવાર આવી ભૂલ કરીશ ને તો એ દિવસ તારા અને મારા સંબંધનો છેલ્લો હશે. જો હો બેટા, તમે હવે રાજી ખુશીથી રહેવા માંગો છો ને આ ઘરમાં, હા બાપુજી. તો એક કપ ચા મળશે? હા બાપુજી. એક કપ નહીં બાપુ, મારે પીવી, મોટા ભાઈને પીવી છે. પણ એટલી બધી નહીં બનાવી કે બનાવશે. મારે પીવાની ને, બધા માટે બનાવી લાવશે. હા, તમે બધા બેસો, હું તમારા બધા માટે ચા બનાવીને લાવું છું. હાલો ભાભી, હું જાઉં એમની સાથે.